નમસ્કાર. ધોરણ 10 વિષય ગુજરાતીની અંદર આપણે અલંકાર આજે જોઈશું. તો કહે છે કે મિત્રો, અગાઉના વર્ષોમાં તમે અલંકારનો પરિચય મેળવ્યો છે. જ્યારે કોઈ વાતને વિશેષ રીતે અથવા તો સચોટ રીતે સુંદર રીતે રજૂ કરવી હોય ત્યારે અલંકાર પ્રયોજાય છે. ક્યારે? તો કહે છે કે જ્યારે કોઈ વાતને વિશેષ રીતે, સચોટ રીતે કે સુંદર રીતે રજૂ કરવી હોય ત્યારે અલંકાર પ્રયોજાય છે. તો તમે જાણો છો કે અલંકારના મુખ્ય બે પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. અલંકાર એટલે સાદી ભાષામાં આપણે કહીએ છીએ કે અલમ વત્તા કાર, એ બે શબ્દોથી અલંકાર શબ્દ બન્યો છે. અલમનો અર્થ થાય છે બસ, પૂરતું અથવા તો મર્યાદિત, જેનો પ્રયોગ માત્રથી જ કહે છે. અલંકારનો પ્રયોગ કરો એટલે પૂરતું છે કે છે, મર્યાદિત છે, એની વાત કરીએ. બીજો અર્થ કર્યો છે અલંકારનો ઘરેણું, જે સ્ત્રીઓ જે છે પોતાની સુંદરતામાં વધારો કરવા માટે જે આભૂષણો, ઘરેણાં ધારણ કરે છે એ અલંકાર છે કે છે. એમ ભાષાની અંદર પણ જ્યારે કોઈ વાતને વિશેષ રીતે રજૂ કરવી હોય, સચોટ રીતે રજૂ કરવી હોય, સુંદર રીતે રજૂ કરવી હોય તો તમે અલંકારનો ઉપયોગ કરો છો. સાદી અથવા તો એમ કહેવાય કે કોઈ પણ સ્ત્રી જે સાદગીથી યુક્ત પોશાક પહેરેલ હોય, પરંતુ એ જ સ્ત્રી જે છે એને તમે આભૂષણોથી સજાવો છો, ત્યારે એ બંને વચ્ચે કંઈક અલગ વિશેષતા રહેલી હોય છે. એવી જ વાત ભાષામાં પણ છે. ભાષાની અંદર તમે જ્યારે અલંકારનો ઉપયોગ કરો છો ત્યારે ભાષા જે છે એ માધુર્યતા, ચમત્કૃતિ એ આપણને આપે છે. એટલે અલંકારની આપણે વાત કરી. એના પછી અલંકારના મુખ્ય બે પ્રકાર, શબ્દાલંકાર અને અર્થાલંકાર. એના શબ્દો પરથી જ, એ જે પ્રકાર છે એના નામ પરથી આપણને ખ્યાલ આવે કે અલંકાર કોને કહેવાય. જેની અંદર કીધું કે શબ્દાલંકાર, જેમાં શબ્દનું મહત્ત્વ હોય, પ્રભુત્વ હોય, એને આપણે શબ્દાલંકાર કહી શકીએ આપણી ભાષામાં. તો સામે પક્ષે બીજો પ્રકાર જે છે અર્થાલંકાર, તો કે જે વાક્યની અંદર અર્થનું મહત્ત્વ હોય તો તેને અર્થાલંકાર કહી શકાય. શબ્દાલંકારથી યુક્ત કેટલાક અલંકારો પણ છે અને અર્થાલંકારથી યુક્ત પણ અલંકારો છે. અને આપણે વિસ્તારથી સમજીશું. શરૂઆત કરીએ તો માત્ર આપણે એક જ અલંકાર જે છે શબ્દાલંકાર, એ શબ્દાલંકારને આપણે અહીં સમજીએ. આજે માત્ર ને માત્ર આપણે કયો અલંકાર ભણીશું? તો કે શબ્દાલંકાર. શબ્દાલંકાર એ જોઈએ તો શું કહે છે કે જ્યારે પંક્તિના ધ્વનિ સૌંદર્ય અથવા તો નાદ સૌંદર્ય કે ચમત્કૃતિજન્ય સૌંદર્યનો આધાર ધ્વનિ કે શબ્દ હોય ત્યારે તે શબ્દાલંકાર કહેવાય. શું કીધું? કે જ્યારે પંક્તિના ધ્વનિ સૌંદર્ય, નાદ સૌંદર્ય કે ચમત્કૃતિજન્ય સૌંદર્યનો આધાર ધ્વનિ કે શબ્દ હોય ત્યારે તે શબ્દાલંકાર કહેવાય છે. અહીં નાદ કે ચમત્કૃતિ જન્માવતા ધ્વનિ કે શબ્દ બદલાય તો તેનું સૌંદર્ય રોડાઈ જાય છે. અહીં નાદ કે ચમત્કૃતિ જન્માવતા ધ્વનિ કે શબ્દ બદલાય તો તેનું સૌંદર્ય એ રોડાઈ જાય છે. જેમ કે તમે ગયા વર્ષે વર્ણાનુપ્રાસ અલંકારનો અભ્યાસ કર્યો હતો. તમે જાણો છો કે વર્ણાનુપ્રાસ એટલે શું હોય મિત્રો? જેમાં વર્ણનું મહત્ત્વ હોય. શબ્દાલંકારની અંદર આપણે જોઈએ કે શું કહેવા માગે છે? જુઓ, કામિની કોકિલા કેલી કુંજન કરે. કામિની કોકિલા કેલી કુંજન કરે. સાગરે ભાસતી ભવ્ય ભરતી. સાગરે ભાસતી ભવ્ય ભરતી. એ આખી પંક્તિ અહીંયા એક દર્શાવવામાં આવી છે. પંક્તિ એની અંદર તમે જોઈ શકો છો કે કામિની કોકિલા કેલી કુંજન કરે. તો તમને કંઈક શબ્દો જે છે એ શબ્દો અલગ અલગ હોવા છતાં પણ એમની અંદર કંઈક વિશેષતા રહેલી છે. કે એમાં કોઈક વર્ણ જે છે કે જે વર્ણ વારંવાર પ્રયોજાયો છે. એવો કયો વર્ણ છે? તો આપણને ખ્યાલ આવે છે કે કામિની
કોકિલા કેલી કુંજન કરે એની અંદર ક વર્ણનો વિશેષ પ્રયોગ થયો છે. એટલે કે ક વર્ણ જે છે વારંવાર પ્રયોજવામાં આવેલો છે. એટલે અને બીજી એ જ પંક્તિની અંદર આગળ જ્યારે જઈએ છે કે સાગરે ભાસતી ભવ્ય ભરતી, તો એની અંદર પણ તમે જુઓ કે ભ વર્ણ જે છે એનો ઉપયોગ થયો છે. એટલે આપણને ખ્યાલ આવે છે કે જ્યારે વર્ણાનુપ્રાસ અલંકાર અમે જોયો હતો તે સમયની અંદર વર્ણ એટલે કે ક છે, ખ છે, ઘ છે, ઘ છે, બધા વર્ણ. શબ્દ કોને હોય તો આપણે કીધું કામિની તો આખો શબ્દ થયો, કોકિલા તો આખો શબ્દ થયો. એટલે વર્ણ અને શબ્દ એમાં ફેર છે. તમે બરાબર સમજશો તો ખ્યાલ આવશે કે વર્ણાનુપ્રાસ અલંકાર હોય તેમાં વર્ણનું મહત્ત્વ હોય. જેમ કંઈ આગળ કીધું છે કામિની કોકિલા કેલી કુંજન કરે, તો તમે જોઈ શકો છો કે માત્ર ને માત્ર એક જ વર્ણ એ વારંવાર પ્રયોજાયો છે, શબ્દ વારંવાર નથી પ્રયોજાયો. જુઓ, કામિની બે વાર શબ્દ નથી આવ્યો કે કોકિલા બે વાર શબ્દ નથી આવ્યો. હા, ક વર્ણની અંદર આવ્યો છે. આ પછી પ્રશ્ન થાય સાહેબ કા છે, કો છે, કે છે, કુ છે, ક છે. મુખ્ય વર્ણ અંદર કયો રહેલો છે? ક જ રહેલો છે. એમાં કાનો હોય કે કો વપરાયેલો એથી આપણે મતલબ છે નહીં. આપણે માત્ર ને માત્ર શું જોવાનું છે? મૂળ વર્ણ કયો રહેલો છે? તો કે ક વર્ણ રહેલો છે. એટલે આપણને ત્યાં ખ્યાલ આવે છે કે વર્ણાનુપ્રાસ અલંકાર હોય છે ત્યારે વર્ણાનુપ્રાસ મુજબ વર્ણનું એમાં મહત્ત્વ હોય, શબ્દનું નહીં. એટલે આ જે છે કામિની કોકિલા કેલી કુંજન કરે સાગરે ભાસતી ભવ્ય ભરતી, તેની અંદર વર્ણનું મહત્ત્વ છે. તો પંક્તિમાં કે છે વર્ણાનુપ્રાસ અલંકાર છે. વર્ણાનુપ્રાસ અલંકાર કેમ છે? તો કે એકને એક વર્ણ વધારે વાર વપરાયો છે, એનું મહત્ત્વ છે એટલા માટે. તો હવે અહીં કોઈ શબ્દના સ્થાને તે જ અર્થ ધરાવતો અન્ય શબ્દ મૂકવામાં આવે તો, કોઈ શબ્દના સ્થાને તે જ અર્થ ધરાવતો અન્ય શબ્દ મૂકવામાં આવે તો કે છે. જેમ કે કામિનીએ તો કામિની કોકિલા કેલી કુંજન કરે, એની જગ્યાએ તમે શબ્દ મૂકી દીધો ભામિની કોકિલા કેલી ટહુકા કરે. કુંજન એટલે બરાબર છે, કામિની ભામિની બરાબર છે, પણ અહીં કુંજનની જગ્યાએ તમે ટહુકા કરે તો પણ સરખો અર્થ છે. તો ટહુકા કરે. દરિયે દેખાતી ભવ્ય ભરતી, સાગરે એની જગ્યાએ અર્થ કર્યો તો કે દરિયે. તો કહે છે કે આ દરિયે અથવા તો સાગરે દેખાતી, પેલી ભાસતી એટલે દેખાતી જ થાય, અને ભવ્ય અને ભરતી. તો તમે જોઈ શકો છો કે આ પંક્તિનું સૌંદર્ય તેના ધ્વનિ શબ્દમાં હતું. શામાં હતું? ધ્વનિ શબ્દમાં હતું, એને ઉચ્ચારણમાં હતું, શબ્દમાં હતું. કહે છે ધ્વનિ શબ્દ બદલાતા અર્થ એનો એ જ હોવા છતાં હવે આ તેનું જે કે અલંકાર તત્વ છે એ ગુમાવી બેઠી. એટલે કે જ્યાં ધ્વનિ કે શબ્દને કારણે પંક્તિમાં માધુર્ય અલંકાર તત્વ જન્મતા હોય, અનુભવાતા હોય, તે શબ્દાલંકાર. શું કીધું? કે પંક્તિમાં જ્યાં ધ્વનિ કે શબ્દને કારણે પંક્તિમાં માધુર્ય અને અલંકારત્વ જન્મતા હોય, અનુભવાતા હોય, તે શબ્દાલંકાર છે. કે છે વર્ણાનુપ્રાસ અથવા તો શબ્દાનુપ્રાસ, જેને યમક કહીએ છીએ આપણે. વર્ણાનુપ્રાસ અલંકાર છે. શબ્દાનુપ્રાસને બીજો કયો નામ આપ્યું? તો કે છે કે યમક અલંકાર. યાદ રાખજો મિત્રો, પરીક્ષામાં ઘણીવાર તમને યમક અલંકાર ઓળખાવો, તમે ભણીને ગયા હોય શબ્દાનુપ્રાસ તો તમને ખ્યાલ આવે ક અલંકાર. પછી છે પ્રાસ સાંકળી, પછી આવે છે અંત્યાનુપ્રાસ. શબ્દાલંકારો છે આ બધા. આ બધા કયા છે? શબ્દાલંકાર. તો અહીં શબ્દાનુપ્રાસ એટલે કે યમક અલંકારની ઉદાહરણ ચર્ચા કરવામાં આવી છે. તો મિત્રો આપણે જોયું, આ માત્ર ફરતી એકવાર માહિતી મેળવીએ. અલંકાર એટલે શું? તો કે ભાઈ અલમ વત્તા કાર શબ્દથી, એ બે શબ્દથી અલંકાર શબ્દ બન્યો છે. અલમ એટલે કે બસ, મર્યાદિત, પૂરતું એવો અર્થ થાય છે. કે ભાષાની અંદર જ્યારે અલંકારનો ઉપયોગ થાય છે એટલે મર્યાદિત છે, બસ એ કહેવા માગે છે ત્યાં. કોઈપણ વાતને વિશેષ રીતે રજૂ કરવી હોય, સચોટ રીતે રજૂ કરવી હોય, અથવા તો સુંદર રીતે રજૂ કરવી હોય ત્યારે અલંકાર પ્રયોજાય. કોઈ તમને પ્રશ્ન કરે કે ભાઈ અલંકાર ક્યારે પ્રયોજાય? તો કહે છે કોઈ પણ વાતને વિશેષ રીતે રજૂ કરવી હોય, કોઈ વાતને સુંદર રીતે રજૂ કરવી હોય, કોઈ વાતને સચોટ રીતે રજૂ કરવી હોય ત્યારે અલંકાર પ્રયોજાય છે. આપણી ભાષામાં કહીએ તો અલંકારનો અર્થ કે ઘરેણું. જેમ સ્ત્રીઓ જે છે એ પોતાની સુંદરતામાં વધારો કરવા માટે આભૂષણને ધારણ કરે છે, એવી જ રીતે ભાષાની અંદર પણ સુંદરતા, માધુર્યતા લાવવા માટે આપણે અલંકારનો પ્રયોગ કરીએ છીએ. અલંકારના આપણે જે પ્રકારો કેટલા? તો અલંકારના મુખ્ય બે પ્રકારો છે. એક પ્રકાર છે શબ્દાલંકાર અને બીજો પ્રકાર છે અર્થાલંકાર. તો શબ્દાલંકાર કોને કહેવાય? તો કે છે કે ભાઈ જેની અંદર શબ્દોનું મહત્ત્વ હોય તો એને આપણે શબ્દાલંકાર કહેવાય. અને અર્થાલંકાર તો કે જેની અંદર અર્થોનું મહત્ત્વ હોય તો એને અર્થાલંકાર કહેવાય.
તો શબ્દાલંકારનો આપણે અર્થ આપ્યો કે શબ્દાલંકારની અંદર શું હોય તો કે જ્યારે પંક્તિના ધ્વનિ સૌંદર્ય, નાદ સૌંદર્ય કે ચમત્કૃતિજન્ય સૌંદર્યનો આધાર ધ્વનિ કે શબ્દ હોય ત્યારે તે શબ્દાલંકાર કહેવાય છે. અહીં નાદ કે ચમત્કૃતિ જન્માવતા ધ્વનિ કે શબ્દ બદલાય તો તેનું સૌંદર્ય રોડાઈ જાય છે. જેમ કે તમે ગયા વર્ષે વર્ણાનુપ્રાસ અલંકારનો અભ્યાસ કર્યો તેમ તમે જાણો છો કે છે. અને એની અંદર વાત કરીને ઉદાહરણ આપ્યું વર્ણાનુપ્રાસમાં, કામિની કોકિલા કેલી કુંજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી. અને પછી ઉદાહરણ આપણને સમજાવ્યું, આપણે જોઈએ એમ. તો આપણે અલંકારની વ્યાખ્યા, અલંકાર શબ્દનો અર્થ, કયા બે શબ્દો પરથી બને છે એ જોયું, અલંકારના પ્રકારો જોયા. હવે આવનારા ભાગની અંદર આપણે પહેલો જ આપણો અલંકાર જે છે એટલે યમક એટલે કે શબ્દાનુપ્રાસ અલંકાર, એ અલંકારની આપણે ચર્ચા કરીશું. અસ્તુ.